અમદાવાદમાં 14 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે નાઇજીરિયન યુવક ઝડપાયો છે। 14 કરોડનું એમડી ડ્રગ્સ લઈને આવેલાને ઝડપી પાડવામાં આવ્યો। 14 કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયન યુવકની ધરપકડ ગેટકો પાવર સ્ટેશન પાસેથી સાજિદની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ જયપુરથી અજાણ્યા વ્યક્તિ પાસે લાવ્યાની માહિતી સામે આવી। બિસ્કિટના પેકેટમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો। મુંબઈથી જયપુર ડ્રગ્સની ડિલિવરી આપવા જતો હોવાનું પણ સામે આવ્યું છે। તો આ તરફ અમદાવાદમાં નવરંગપુરામાં સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો જે આખો મામલો છે 119 નંબરના રૂમમાં મળ્યો હતો બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો લેટરમાં પેન્સિલ વડે 21 જૂને બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। લેટરમાં લશ્કરે તોયબા અને દાઉદ ઇબ્રાહિમના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। 119 નંબરના રૂમમાં રોકાયા હતા તંઝાનિયાના 3 વેપારીઓ તે વાતનો પણ ખુલાસો થયો। 29 મે ક્લબમાં રોકાઈને 30 મે વેપારીઓએ કર્યું હતું ચેકઆઉટ। વેપારીઓના ચેકઆઉટ બાદ રૂમની સફાઈ સમયે આ લેટર મળ્યો। ક્લબના એક મહિલા મેમ્બરના રેફરન્સથી આ રૂમ બુક કરાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। તંઝાનિયાના 3 વેપારી હજુ દેશમાં જ હોય તે વાત સામે આવી છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડે કરેલી તપાસમાં કંઈ પણ શંકાસ્પદ હાલ નથી મળ્યું। હોટલના ગેસ્ટ લિસ્ટ અને સીસીટીવીના આધારે હવે તપાસ શરૂ કરવામાં આવી છે।